સુરત સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના રીવા ખાતે દરોડો પાડીને દેશવ્યાપી ઠગાઈ આચરતી એક હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેણે સુરતના નિવૃત્ત રેલવે અધિકારીના 8,12,000 સેરવી લીધા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગેંગમાં સામેલ મોહમ્મદ ગુલફામ, અભિનવ પાંડે, સમીર અને આદિત્ય જેવા શખ્સો માત્ર 10 કે 12 પાસ હોવા છતાં ટેકનોલોજીના સહારે લોકોના બેંક એકાઉન્ટ હેક કરતા હતા. જ્યારે ગેંગમાં પ્રિયાંશુ પાઠક હજુ BA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, તો આ ઠગો પૈકી કોઈ ડીજે ઓપરેટર હતું, તો કોઈ હેર કટિંગ કે વેલ્ડિંગનું કામ કરતા હતા. છતાં પણ તેમણે betbooker247.com જેવી સાઇટ્સ અને 391 બેંક ખાતાઓ દ્વારા અંદાજે 19 કરોડ 24 લાખનું કૌભાંડ આચર્યું છે. તો પોલીસે દરોડા દરમિયાન 27 મોબાઈલ અને 3 લેપટોપ જપ્ત કરી કુલ 9 આરોપીની ધરપકડ કરી છે, જેમની સામે દેશભરમાં 119 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. હાલ પોલીસ આ રેકેટના મુખ્ય સૂત્રધાર ચેતન તેમજ શુભ ઉર્ફે બજરંગબલી અને અન્ય સાગીરતોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.